નમસ્કાર, હું છું સાવન ઝાલરિયા. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. તો જોઈએ આજની મુખ્ય અપડેટ્સ. ઓમાનના દરિયાકાંઠા પાસે ઓઇલ ટેન્કર ડૂબી જતા 16 ક્રૂ મેમ્બર્સ ગુમ, જેમાં 13 ભારતીયોનો પણ સમાવેશ થાય છે. 3 શ્રીલંકાના નાગરિકો. ઓઇલ ટેન્કર યમનના એડન તરફ જઈ રહ્યું હતું. યુએસએના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર વધુ એક હુમલો ટળ્યો. મિલવોકીમાં રિપબ્લિકન નેશનલ કન્વેન્શનના સ્થળની નજીક ચાકુ લઈને ફરી રહેલા એક શખ્સને ઠાર કરવામાં આવ્યો. એક શખ્સની AK-47 રાઇફલ સાથે ધરપકડ. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ વિધાનસભા ચૂંટણીઓ માટે તૈયારી શરૂ કરી. ઉદ્ધવ ઠાકરેએ સંજય રાઉત, અનિલ દેસાઈ, સુભાષ દેસાઈ, સુનિલ પ્રભુ, રાજન વિચારે સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી. 288માંથી 125 બેઠકો પર વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી. એનસીપી અને કોંગ્રેસની ચિંતાઓ વધી. ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ બાયજૂસની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્ન સામે નાદારી પ્રક્રિયા શરૂ. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે BCCIની અરજી સ્વીકારી. બાયજૂસે ઇન્ડિયન ક્રિકેટ ટીમની સ્પોન્સરશિપ માટે BCCIને 158 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ વધુ પ્રસર્યો. ગાંધીનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો. દહેગામના અમરાજી મુવાડા ગામમાં 7 વર્ષના બાળકમાં વાયરસના ચેપના લક્ષણો જોવા મળ્યા. હાલમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. કચ્છના દરિયા કિનારે ફરી ડ્રગ્સ પકડાયું. જખૌના દરિયા કિનારા વિસ્તારમાંથી BSFને શંકાસ્પદ માદક દ્રવ્યોના 10 પેકેટ મળી આવ્યા. BSF દ્વારા દરિયાકાંઠે આવેલા અલગ અલગ ટાપુઓ અને ખાડી વિસ્તારમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી. કચ્છના બહુચર્ચિત હત્યા પ્રયાસ કેસમાં આરોપી ફરાર સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પાસે આવેલા ભલગામડા ગામમાં કુખ્યાત બુટલેગરના સગાના ઘરે છુપાયેલી હતી. ગુજરાતમાં મેઘમહેર યથાવત. 24 કલાકમાં 158 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. સૌથી વધુ ગીર સોમનાથના વેરાવળમાં 5.5 ઇંચ, ત્યારબાદ માણાવદર, વિંછિયા, માળિયાહાટીના માંગરોળમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો. રાજ્યમાં સિઝનનો કુલ 33.41% વરસાદ વરસી ચૂક્યો છે. બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓનું આંદોલન હિંસક બન્યું. વિવિધ શહેરોમાં થયેલી અથડામણમાં 3 લોકોના મોત, 100થી વધુ ઘાયલ. બાંગ્લાદેશ છાત્ર લીગ અને જુબો લીગના કાર્યકરો વચ્ચે અથડામણમાં 2 લોકોના મોત. રંગપુર યુનિવર્સિટી કેમ્પસમાં અથડામણમાં 1 વિદ્યાર્થીનું મોત. ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખુશીના સમાચાર. ટીમના સ્ટાર બોલર મોહમ્મદ શમીએ બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડમીમાં નેટ પ્રેક્ટિસ શરૂ કરી. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક વિડીયોમાં શમી નેટ પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશ સામેની સિરીઝમાં વાપસી કરી શકે છે. આવા જ મહત્વના અને રસપ્રદ સમાચાર મેળવવા માટે મુંબઈ સમાચારને અત્યારે જ ફોલો કરો.